ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન, જેમાં આપણે પ્રકરણ 7 સલાહ અને મનોપચાર, જેમાં આપણે મનોપચારના અભિગમો વિશે આજે અભ્યાસ કરીશું। તો મનોપચાર અંગે કે છે અનેક દ્રષ્ટિબિંદુઓ કે છે રજૂ થયેલા છે, બરોબર। આ દ્રષ્ટિબિંદુઓ વિવિધ સિદ્ધાંતો અને અભિગમો દ્વારા કે છે વ્યક્ત થાય છે। હવે આપણે આવા કેટલાક અભિગમોથી આપણે માહિતગાર થશું। હવે પહેલું છે મનોવિશ્લેષણાત્મક અભિગમ, કે છે કે ડૉક્ટર સિગમુંડ ફ્રોઈડે વર્ષ 1980માં મનોવિશ્લેષણની શરૂઆત કરી, જેના વિશે આપણે આગળ પણ અભ્યાસ કરેલો છે। મનોપચાર ક્ષેત્રે આ સૌથી જૂની પદ્ધતિ મનોવિશ્લેષણાત્મક અભિગમે મનોપચાર કે છે સમૃદ્ધ સૈદ્ધાંતિક ભૂમિકા કે છે પૂરી પાડી છે। તો આ સિગમુંડ ફ્રોઈડ છે, તો એમને આ મનોવિશ્લેષણાત્મક અભિગમની શરૂઆત 1880માં કે છે કરી હતી, અને આ સૌથી જૂની પદ્ધતિ છે। અને આ મનોવિશ્લેષણ અભિગમે જ કે છે મનોપચાર ક્ષેત્રને સમૃદ્ધ સૈદ્ધાંતિક ભૂમિકા પૂરી પાડી છે। મનોવિશ્લેષણના સિદ્ધાંતો પ્રમાણે માનસિક રોગોના મૂળ બાલ્યાવસ્થાના અનુભવોમાં કે છે રહેલા છે। બાળપણમાં અનુભવેલા આઘાતો કે અનિચ્છનીય પરિસ્થિતિઓ છે એ જ કે છે આવેશ જન્માવે છે, અને આ આવેશોનું અજ્ઞાત મનમાં દમન થાય છે, અને માનવીની મોટાભાગની શક્તિ આ આવેશોને દબાવવા અને તેના સંઘર્ષ પાછળ કે છે ખેંચાઈ જાય છે, અને અસરકારક જીવન જીવવા માટે જૂજ એટલે થોડીક શક્તિ કે છે બચે છે, બરાબર। કહે છે કે મનોવિશ્લેષણના સિદ્ધાંત પ્રમાણે શું કહે છે કે આ માનસિક રોગ છે ને, તો એનું મૂળ છે એ બાલ્યાવસ્થામાં એટલે બાળપણમાં કોઈ એવા અનુભવો થયેલા હોય છે ને, જેના કારણે કહે છે કે એને બાળપણમાં કોઈ એવા અનુભવેલા આઘાતો હોય કે અમુક એને ઈચ્છા પ્રમાણે અનિચ્છનીય પરિસ્થિતિઓ બની હોય, જે જ કહે છે કે એનામાં આવેશ એટલે આવેગો હોય છે એ કહે છે જન્માવે છે, અને આ જ આવેશો છે એ કહે છે અજ્ઞાત એટલે મનમાં ક્યાંક ને ક્યાંક દબાયેલું હોય છે, બરાબર, મનમાં દમન થયેલું હોય છે, અને આ જ કહે છે કે માણસ જેમ જેમ મોટો થાય છે ત્યારે એની મોટા ભાગની શક્તિ છે એ આ આવેશોને દબાવવામાં અને એના સાથે સંઘર્ષ ના કરવામાં પાછળ ખેંચાઈ જાય છે, એટલે એ જલ્દીથી કોઈને કરી જ શકતો નથી, અને આવેશોમાં એને હંમેશા એ વાતને છુપાવવાની, દબાવવાની, ને એના સતત એનાથી અંદર ને અંદર પીડાતો રહે છે, અને એની પાછળ જ કે છે ખર્ચાઈ જાય છે, અને આ અસરકારક જીવન જીવવા માટે એના જોડે થોડીક જ શક્તિ કે છે બચતી હોય છે। મનોવિશ્લેષણના મુખ્ય પગથિયામાં ભાવ વિરેચન, પ્રતિરોધ અને સ્થાનાંતરણનો સમાવેશ થાય છે। ભાવ વિરેચનમાં દર્દી પોતાના બધા આવેગો ઉપચારક સમક્ષ અભિવ્યક્ત કરવા હળવાશ અનુભવે છે। ઉપચાર દરમિયાન બોલતા અટકી જવું, ભૂલી જવું કે શારીરિક બીમારીઓ વગેરે દ્વારા દર્દી અચેતન મનમાં રહેલ પ્રતિરોધ કે છે વ્યક્ત કરે છે। આ રીતે સ્થાનાંતરમાં દર્દી ઉપચારક તરફ પ્રેમ, નફરત, ઈર્ષા કે ક્રોધ વગેરે ભાવો અનુભવે છે અને વ્યક્ત કરે છે। આ ઉપરાંત મુક્ત સાહચર્ય અને સ્વપ્ન વિશ્લેષણ વગેરે પ્રવૃત્તિઓનો પણ કે છે પ્રયુક્તિઓનો પણ કે છે ઉપયોગ કરવામાં આવે છે, બરાબર। હવે કહે છે કે મનોવિશ્લેષણના મુખ્ય પગથિયામાં શું આવે છે, તો એમના પહેલા ક્રમમાં શું આવે છે, તો કહે છે કે એમાં એક પહેલું છે ભાવ વિરેચન, પ્રતિરોધ, અને પછી છે સ્થાનાંતરણનો સમાવેશ થાય છે। આ છે મનોવિશ્લેષણના મુખ્ય પગથિયા, જે આપણે સોપાનો કહીએ, બરાબર। તો એમાં સૌથી પહેલાં ભાવ વિરેચનમાં શું હોય, તો કે એમાં દર્દી છે તો એ પોતાના બધા આવેગો હોય છે એને ઉપચારક સમક્ષ વ્યક્ત કરી અને હળવાશ અનુભવે છે, એને એવું લાગે છે કે ચલો આ વ્યક્તિ મને સમજે છે, એટલે એ જે મનોવિશ્લેષણ અભિગમ છે તો એનું પહેલું પગથિયું હોય છે। ઉપચાર દરમિયાન કે છે બોલતા અટકી જવું, ભૂલી જવું, શારીરિક બીમારીઓ વગેરે વગેરે દ્વારા દર્દી અચેતન મનમાં રહેલ જે પ્રતિરોધ હોય છે એ વ્યક્ત કરે છે। એ જ્યારે આ એનું બીજું પગથિયું આવ્યું કે પહેલાં એ બધું એમ કે કઈ હળવાશ અનુભવે છે, પછી એના મનમાં જે પણ ક્યાંક મનમાં અચેતન મનમાં ક્યાંક જે રહેલું હતું એ બધું પોતે એ જે મનોપચારક છે એના સામે વ્યક્ત કરે છે ઉપચારક સમક્ષ, બરાબર, પ્રતિરોધ તરીકે। આ જ રીતે સ્થાનાંતરણમાં શું થાય છે કે એ દર્દી છે, સ્થાનાંતરણમાં દર્દી ઉપચારક તરફ એમ કે એને કઈ વાતને પ્રેમ છે, નફરત છે, ઈર્ષા છે, ક્રોધ છે, આ બધા ભાવોને પોતે અનુભવે છે અને વ્યક્ત કરતો હોય છે ઉપચારક સામે। તો આ એના પગથિયા છે, અને આ ઉપરાંત પોતે મુક્ત સાહચર્ય
અને સ્વપ્ન વિશ્લેષણ વગેરે પ્રયુક્તોનો ઉપયોગ પણ કે છે કરવામાં આવે છે. તો હવે મુક્ત સાહચર્ય પદ્ધતિ છે તો એ કઈ રીતે કામ કરે છે? તો કે આ પદ્ધતિમાં દર્દીને આરામદાયક સ્થિતિમાં બેસાડી તેના મનમાં આવતા તમામ વિચારોને કોઈ પણ જાતના ભય કે સંકોચ વિના છુપાવે વગર અભિવ્યક્ત કરવાનું કે છે કહેવામાં આવે છે. ઉપચારક દર્દી દ્વારા કહેવામાં આવેલ બાબતોને યોગ્ય અર્થમય સ્વરૂપમાં ગોઠવી અને દર્દીના અર્ધ જાગૃત મનમાં રહેલી બાબતોની સ્પષ્ટતા કે છે દર્દી સમક્ષ કરે છે. આમ દર્દીની પોતાની દમિત લાગણીઓ, દમિત એટલે જે દમન થયેલી છે, અંદર જે છુપાયેલી છે, આવી લાગણીઓ વિશે સમજણ વધવાથી તેની આવેગાત્મક તંગદિલી છે એ કે છે હળવી થાય છે. બરાબર. મુક્ત સાહચર્ય પદ્ધતિઓ છે તો આ પદ્ધતિમાં દર્દીને આરામદાયક સ્થિતિમાં બેસાડવામાં અને કહે છે કે તમારા મનમાં એ જે પણ બાબત છુપાયેલી છે, જે તમે કદાચ વ્યક્ત નથી, એ તમામ વિચારોને કોઈ પણ જાતને એમ ભલે મારા વિશે કે ખરાબ હશે, જે હશે, તમે મને ગમે એ બોલશો, ગમે એ તમારા મનમાં જે આવે, જે તમારામાં કહે છે કે જે જૂની જે પણ જે દબાયેલી પરિસ્થિતિ, જે બાબત ઘટના છે, તો એ કોઈ પણ જાતના ભય સંકોચ વગર કહે છે કે જે હોય અભિવ્યક્ત કરો. અને એના મનમાં જે પણ કોઈ પણ કારણસર જે પરિસ્થિતિ આઘાત બનેલો છે એ કોઈ પણ કારણસર પોતે એમ કે કોઈ પણ સંકોચ રાખ્યા વગર જે બનેલું હોય છે એ મુક્ત મને કહે છે કહી દે છે. અને ઉપચારક હોય છે એ દર્દી દ્વારા જે પણ આ બધી બાબતો કહેવામાં આવી હોય છે એને યોગ્ય અને અર્થમય સ્વરૂપમાં ગોઠવે છે કે ભાઈ આની પાછળ શું કારણ બને છે, શું છે. અને કહે છે કે જે દર્દીના જે અર્ધ જાગૃત મનમાં જે આ રહેલી બાબતો હતી, જે આજે સ્પષ્ટતા કરી, એ પોતે દર્દી સમક્ષ કરે છે કે ભાઈ તમે આ કહો છો આનો અર્થ શું ને. અને આમ દર્દી છે એ પોતાની જે આવી દમિત જે પોતાને અંદર દબાયેલી જે લાગણીઓ હતી એના વિશે એ સમજે છે એમ કે ભાઈ હું શું સમજતો હતો ને આ શું બાબત હતી એમ. બરાબર. અને એના કારણે એને જે આવેગો થતા હતા એ આવેગમાં પણ કહે છે તંગદિલી, એનામાં જે આવેગો બહુ થતા હતા, જે પીડાતો હતો એ પણ એ કહે છે હળવી થઈ જાય છે. તો આ મુક્ત સાહચર્ય પદ્ધતિ છે. બીજું છે સ્વપ્ન અર્થઘટન પદ્ધતિ, જેને સ્વપ્ન વિશ્લેષણ પણ કહેવાય. તો આ પદ્ધતિમાં કે છે મનોપચારક છે એ દર્દીને આવતા સ્વપ્નોનું મનોવૈજ્ઞાનિક રીતે અર્થઘટન અને વિશ્લેષણ કરે છે. ફ્રોઇડ માને છે કે ઊંઘ દરમિયાન અહમનું નિયંત્રણ ઓછું હોય છે, જેથી અચેતન ઈચ્છાઓ છે એ સ્વપ્નમાં કે છે પ્રગટ થાય છે. મોટે ભાગે તે પ્રતિકાત્મક હોય છે. નિષ્ણાત ઉપચારક તેનું અર્થઘટન કરી અને દર્દીની સમસ્યાને કે છે સમજાવવા, દર્દીની સમસ્યાઓને સમજાવવા કે છે પ્રયાસ કરે છે. કહે છે કે આ પદ્ધતિ છે તો એમાં શું છે તો કે એમાં મનોપચારક છે એ દર્દીને જે પણ સ્વપ્ન હોય છે એનો મનોવૈજ્ઞાનિક રીતે અર્થઘટન અને વિશ્લેષણ કરે છે. બરાબર. એ દર્દી હોય કે ભાઈ મને સ્વપ્ન આ દેખાય છે, આ હોય છે, તો એને બંને બાજુ જોવે છે, એનું વિશ્લેષણ કરે છે, એનું અર્થઘટન કરે કે આના પાછળ આ શું અર્થ નીકળે છે આ સ્વપ્નની પાછળ, કે એ વિશ્લેષણ કરે કે આમાં એની પાછળ કઈ બાબતો સમાયેલી છે જે એને સ્વપ્ન રૂપે આવે છે. તો અર્થઘટન અને વિશ્લેષણ કરે છે. અને ફ્રોઇડ એવું માને છે કે માણસ જ્યારે ઊંઘતું હોય ને ત્યારે ઊંઘ દરમિયાન એનું અહમનું એમ કે હું આમ કરીશ તો મારે આમ થશે, તો હું આમ થઈશ, તો પોતાનું જે અહમનું નિયંત્રણ હોય છે એ ઓછું હોય છે ઊંઘમાં. કેમ ઊંઘમાં આપણને ખબર હોતી નથી. અને જેથી કહે છે કે અચેતન એટલે જે પોતે જાગ્રત અવસ્થામાં જે પોતે નથી, એની ઈચ્છાઓ જે નથી બતાવે એ આ અચેતન ઈચ્છાઓ છે એ આ સ્વપ્નમાં એને પ્રગટ થતી હોય છે. અને મોટે ભાગે તે પ્રતિકાત્મક પણ હોય છે. અને નિષ્ણાત છે એ ઉપચારકનું તેનું અર્થઘટન કરી એ પછી કે વ્યક્તિ કહે કે ભાઈ મને આ સ્વપ્ન આવે છે, દર્દી કહે કે મને આ સ્વપ્નમાં મેં તો એ પછી એનું અર્થઘટન કરી અને પછી દર્દીને જે સમસ્યા છે એને સમજાવવાનો એ પ્રયાસ કરે છે. અને ફ્રોઇડની મનોવિશ્લેષણાત્મક પદ્ધતિનું મનોપચાર ક્ષેત્રે આગવું પ્રદાન કે છે. એમની જે આ મનોવિશ્લેષણાત્મક પદ્ધતિ છે તો એને એક મનોપચાર તરીકે ઘણી રીતે ઉપયોગમાં લેવામાં આવે. જો કે આ અભિગમની કેટલીક મર્યાદાઓ પણ છે. આ પદ્ધતિનો ઉપયોગ માટે ઉપચારક ખૂબ જ અનુભવ, તાલીમ પામેલ અને માનસિક રીતે આવેગિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હોવો જોઈએ. આ અભિગમની એક મર્યાદા છે કે આ પદ્ધતિ છે તો એ જે તાલીમ પામેલ વ્યક્તિ હોય, ખૂબ જ અનુભવી વ્યક્તિ હોય, જે ઉપચારક હોય એ ખૂબ અનુભવી, તાલીમ પામેલો અને માનસિક રીતે પોતે સ્વસ્થ હોવો જોઈએ. પછી જો અમુક દર્દી એવો કોઈ આવી જાય કે જે એની ઉપર ગુસ્સે કરે ને ક્યારેક હાથ ઉપાડવાની એટલા અદુદી આવી જાય, પછી એનામાં પોતાના આવેગો શાંત રાખવાની શક્તિ હોવી જોઈએ. પછી જો સામે એ પણ એના આવેગો ઉપર કંટ્રોલ ના કરી શકે તો એ પોતે રહી શકે નહીં. એટલે એનામાં આ બધી બાબતો છે એ હોવી જોઈએ. જોકે ફ્રોઇડ બાદ તેના સિદ્ધાંતોમાં સુધારા વધારા કરી અને નવ્ય ફ્રોઇડવાદીઓએ પણ મનોવિશ્લેષણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કર્યું છે. અને ફ્રોઇડની વિચારધારાને અનુસરનારા વિચારકો મનોવિશ્લેષક કહેવાય છે. પછી કહે છે કે જો ફ્રોઇડે જે પણ આ સિદ્ધાંતો આપ્યા તો એમાં અમુક સુધારા વધારા કરી અને નવ્ય ફ્રોઇડવાદીઓ
એ પણ આ મનોવિશ્લેષણ ક્ષેત્ર કે છે વિશે પછી એમાં એમને અમુક ફેરફાર કર્યા અને જે ફ્રોઇડની આ વિચારધારાને અનુસરે છે તો એ વિચારકોને મનોવિશ્લેષક કે છે કહેવામાં આવે છે. હવે આગળ આપણે વર્તનોપચાર અભિગમ છે બરોબર, તો એના વિશે સમજૂતી મેળવીએ. તો વર્તનોપચારને વર્તન સુધારણા તરીકે પણ કે છે ઓળખવામાં આવે છે. જે.બી. વોટ્સને 1920માં અમેરિકામાં મનોરોગોના ઉપચારમાં અભિસંધાનના સિદ્ધાંતનો કે છે ઉપયોગ કર્યો હતો બરોબર, જે આગળ આપણે જોયું છે. ત્યાર વાર્તનિક અભિગમની કે છે શરૂઆત થઈ 1920માં. લિન્ડ્સલે અને સ્કિનરે ઈસવીસન 1950ના અરસામાં તેને વર્તનોપચાર એવું નામ આપ્યું. કોણે? લિન્ડ્સલે અને સ્કિનરે 1950માં. વર્તનોપચાર અભિગમના મતે મોટા ભાગના માનસિક રોગો જીવનમાં પ્રાપ્ત ખોટા શિક્ષણના કારણે થતા હોય છે. આથી એવા ભૂલ ભરેલા વર્તનની સુધારણા કરી અને પુનઃ શિક્ષણની સ્થાપના કરવી જરૂરી છે. વિકૃત ભય અને વિકૃત ચિંતામાં વર્તન ઉપચારનો સૌથી વધુ ઉપયોગ વોલ્પ નામના અભ્યાસીએ કે છે કરેલો છે. વર્તનોપચારનો અભિગમ છે એ શું કહે છે કે એ એમ કહે છે કે મોટાભાગના માનસિક રોગો હોય છે ને એ કહે છે કે માણસને જ્યારે જીવનમાં ખોટા શિક્ષણ પ્રાપ્ત થાય ને એના કારણે થતું હોય છે બરાબર. આપણે ચિંતા ક્યારે કહીએ? આપણે કોઈ સમસ્યા હોય તો આપણને એના વિશે યોગ્ય શિક્ષણ ના હોય ત્યારે આપણે ખોટી ચિંતા કરતા હોય. ત્યારે આપણે તો કે આવા ખોટા શિક્ષણના કારણે ક્યારેક આપણે માનસિક રોગ જેવાથી પીડાતા હોય અને આવી ભૂલ ભરેલ જે વર્તન હોય છે એને સુધારી અને કે છે ફરીથી શિક્ષણ આપવું એની સ્થાપના કરવી કે છે બહુ જરૂરી છે. હવે છે કે સામે દર્દી હોય એ ખોટી રીતે એ મનમાં પોતાના વિચારો ખોટી રીતે જો એ વિચારતો હોય તો એને સાચી બાબત સમજાય અને સાચી અને એનાથી ને એ સમસ્યાથી સાચી માહિતી કરે તો કદાચ એ એનાથી બહાર નીકળી જતો, એને સાચું શિક્ષણ આપવું જોઈએ. તો આવી રીતે વિકૃતિ ભય અને વિકૃતિ ચિંતામાં આજે વર્તનોપચારનો સૌથી વધુ ઉપયોગ છે વોલ્પ નામના અભ્યાસીએ કચ્છ કરેલો છે. વર્તનોપચારની પ્રક્રિયામાં પદ્ધતિસરનું વિસંવેદનીકરણ, જૈવ પ્રતિપુષ્ટિ, દ્રઢાગ્રહ તાલીમ, પ્રતિક વિનિમય, અણગમા ઉપચાર, નિદર્શન, સ્વાનુભૂતિ અને વિસ્ફોટ ઉપચાર જેવી પ્રયુક્તિઓનો ઉપયોગ થાય છે. આ બધી જે વર્તનોપચારની પ્રક્રિયા છે તો એની બધી પ્રયુક્તિઓના નામ છે કે આમાંથી આ બધી પ્રયુક્તિઓનો ઉપયોગ કરી અને કરાતા ઉપચાર કરાવવા. આમાંની કેટલીક મહત્ત્વની પ્રયુક્તિઓની સંક્ષિપ્ત સમજ આપણે નીચે મુજબ મેળવીએ. હવે એમાં પહેલું છે પદ્ધતિસરનું વિસંવેદનીકરણ બરાબર. આ બધી આપણે જોઈ તો આ બધી એમની પ્રયુક્તિઓ છે વર્તનોપચારની બરાબર. હવે એમાં આપણે અમુક છે તો એની આ પ્રયુક્તિની આપણે સંક્ષિપ્ત સમજણ મેળવીએ. તો પહેલું છે પદ્ધતિસરનું વિસંવેદનીકરણ. તો આ પદ્ધતિ છે એ શિથિલીકરણની અવસ્થા સાથે જોડાયેલી છે. અહીં એ વાત માનીને ઉપચાર કરવામાં આવે છે કે વ્યક્તિ એક સાથે ચિંતિત અને તણાવ રહિત રહી શકે નહીં. આ માટે મુલાકાત, તણાવ મુક્તિની તાલીમ, ચિંતાનો શ્રેણીક્રમની રચના અને વિસંવેદીકરણ જેવા પગથિયાનો કે છે ઉપયોગ કરવામાં આવે છે. તો કે છે કે આ પદ્ધતિ છે તો આ પદ્ધતિ છે તો કે શું શિથિલીકરણની અવસ્થામાં સાથે જોડાયેલી છે. એટલે કે જે દર્દી હોય એને એકદમ તણાવ મુક્ત રહેવાની તાલીમ પહેલાં આપવામાં આવે છે. એને કહે છે કે ચિંતા નથી કરવાની એમ બરાબર અને એને તણાવ રહિત રહેવાનું કહેવામાં આવે છે. અહીં કહે છે કે એ વાત માનીને ઉપચાર કરવામાં આવે કે વ્યક્તિ છે એ એક સાથે ચિંતિત અને તણાવ રહિત રહી શકે નહીં એમ એને બને એટલું એને તણાવ રહિત રહે એ કોશિશ કરવામાં. અને આ માટે કહે છે કે એને મુલાકાત છે એમ કે સતત એની મુલાકાત લે, એને તણાવ મુક્ત કેવી રીતે રહેવાય એની તાલીમ આપવામાં આવે છે. ચિંતાના શ્રેણીક્રમની રચના કે એને ક્રમ પ્રમાણે એ ક્રમ જોવે છે કે એને કઈ ચિંતા કેટલા હદે કઈ રીતે થાય છે. અને વિસંવેદીકરણ આવા બધા પગથિયાનો ઉપયોગ કરી અને કહે છે કે આનું પદ્ધતિ છે એનો ઉપયોગ થતો હોય. બીજું છે સ્વાનુભૂતિ. તો આ એક શક્તિશાળી પ્રયુક્તિ છે. સ્વાનુભૂતિમાં દર્દીને ચિંતા કે ભય પ્રેરિત વાસ્તવિક પરિસ્થિતિમાં મૂકીને તેનો સીધો અનુભવ કરવામાં કે છે આવે છે. દાખલા તરીકે અંધેરાનો ભય અનુભવતી વ્યક્તિને ખરેખર અંધારાવાળા સ્થળે લઈ જતા ભયનો સામનો કરતા શીખવવામાં આવે છે. આ પ્રયુક્તિઓનો ખૂબ જ કાળજીપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે બરાબર. સ્વાનુભૂતિ એટલે શું? તો કે આ એક શક્તિશાળી પ્રયુક્તિ છે. આમાં એમ કે જો દર્દી છે એ તરત સાજોય થઈ જાય, એકદમ એનો ભય નીકળી જાય અને ક્યારેક એ ઊંધું પણ પડી શકે છે. એટલે કે છે કે આમાં શું હોય તો કે જે સ્વાનુભૂતિમાં દર્દી છે તો કે એ જે ચિંતા અને ભયથી પ્રેરિત થતો હોય ને તો એને ખરેખર એ પરિસ્થિતિમાં મૂકવામાં આવે છે કે હકીકતમાં આ તારા જોડા થયું તો હવે તું શું કરીશ
બરોબર. તો એ પરિસ્થિતિમાં મૂકી અને એને સીધો અનુભવ કરાવવામાં આવે છે. આમાં એક ઉદાહરણ આપ્યો, દાખલા તરીકે કોઈ વ્યક્તિ હોય અંધારાથી બહુ બિયાતું હોય ને, તો ખરેખર એને અંધારાવાળા સ્થળે એકલો જ મૂકી આવે. હવે પછી એ શું કરે છે, તો ખરેખર એ શું થશે કે એ ભયનો સામનો કરતાં શીખી જશે. પણ આ પ્રયુક્તિ હોય તો એમાં ખૂબ કાળજી કરવી જરૂરી છે, કેમ કે જો એ શીખી જાય તો પણ ક્યારેક જો એ વધારે જો એના કારણે ડિપ્રેશનમાં આવી જાય તો વધારે તકલીફ થાય છે. બરાબર. હવે એના પછી આગળ છે સ્વગ્રાહી કે દ્રઢાગ્રહ તાલીમ. શું થાય રહ્યું? હવે છે સ્વગ્રાહી કે દ્રઢાગ્રહ તાલીમ. આ તાલીમમાં વ્યક્તિના મનને મક્કમ બનાવવા માટે અને તેના આત્મવિશ્વાસની વૃદ્ધિ માટે ઉપયોગી બને છે. આમાં વ્યક્તિને પોતાની ચિંતા સિવાયની અન્ય લાગણીઓને આક્રમકતા દર્શાવ્યા વિના યોગ્ય રીતે અભિવ્યક્ત કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેથી નરમ સ્વભાવની વ્યક્તિ છે એ મક્કમ બની શકે છે. કે છે કે આ તાલીમ છે તો એ સર્વગ્રાહી અને દ્રઢાગ્રહ તાલીમ શું છે, તો કે આ તાલીમ છે ને એ વ્યક્તિના મનને મક્કમ બનાવવું હોય ને અને એનામાં આત્મવિશ્વાસ લાવવો હોય ને તો આ તાલીમ છે એ વધારે ઉપયોગી. આમાં શું છે કે આમાં વ્યક્તિને કે છે કે એમ કે પોતાની ચિંતા સિવાય, એટલે કે જે બાબતની ચિંતા છે એના સિવાય બીજી જે અન્ય લાગણીઓ છે તો એમાં આક્રમકતા દર્શાવ્યા વિના, એમ કે ત્યારે કોઈ પણ રીતની બાબત હોય જે પણ હોય એ આક્રમકતા દર્શાવ્યા વિના શાંતિથી એને અભિવ્યક્ત કરવા એને પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેથી કહે છે કે આ નરમ સ્વભાવની વ્યક્તિ હોય પોતે મક્કમ બની શકે. હવે એના છે પ્રતિ વિનિમય પદ્ધતિ. તો કે દર્દીના ચોક્કસ પ્રકારના સારા ઈચ્છનીય કાર્યો કે વર્તનના બદલાવમાં તેને કાર્ડ કે ધાતુની ચકતી જેવા પ્રતીકો આપવામાં આવે છે. દર્દી આવા પ્રતીકો ભેગા કરી અને તેના બદલામાં મનપસંદ વસ્તુ કે પ્રવૃત્તિ પ્રાપ્ત કરી શકે છે. બાળકોમાં આ પદ્ધતિ દ્વારા ઈચ્છનીય વર્તનો દ્રઢ કરી શકાય છે. બરાબર. પ્રતીક વિનિમય પદ્ધતિ એટલે શું કે દર્દીને કહેવામાં આવે કે હું તને આ જે કહું છું એ બાબત તું કર અને એ પદ્ધતિને એ અપનાવે, એ અમલ કરે ને એનામાં કંઈક પરિવર્તન જોવે ને એટલે પ્રોત્સાહિત કરવામાં આવે, એને કાર્ડ આપવામાં આવે. જેમ કે આપણે દાખલા તરીકે જોઈએ તો કે ભાઈ આપણે કેમ શાળામાં કોઈ પ્રોગ્રામ હોય તો કોઈ છોકરું પહેલો નંબર આવ્યો હોય, બીજો ને તેમને કેમ ઇનામ આપવામાં આવે, જેનાથી એ પ્રોત્સાહિત થાય બીજી વાર કાર્ય કરવા માટે. તો આવી રીતે દર્દી હોય છે તો એ પણ કે કોઈ સારું એને કાર્ય કર્યું હોય, એના વર્તનમાં બદલાવ આવ્યો હોય તો એને કાર્ડ અથવા તો ધાતુની ચકતી જેવા પ્રતીકો આપવામાં આવે, જેના કારણે દર્દી છે તો આવા પ્રતીકો ભેગા કરી અને બદલાવમાં એ હજી એને જે પ્રવૃત્તિ ગમે છે, મનપસંદ વસ્તુ છે એ વધુ પ્રાપ્ત પોતે કરી શકે. બરાબર. આપણે બાળકોમાં પણ આ પદ્ધતિ દ્વારા જ એને ઈચ્છનીય વર્તનો, બાળકો નહીં ઘરમાં મમ્મીને કે તું આ કામ કર તો હું તને એક ચોકલેટ આપીશ, બાળક છે હોંશે હોંશે કરશે. તો આવી રીતે એ પ્રોત્સાહિત કરવામાં આવે છે. આમ વર્તનોપચારમાં અનેકવિધ પ્રયુક્તિઓનો સુયોગ્ય ઉપયોગ દ્વારા દર્દીના વર્તનને કે છે સુશિક્ષિત કરવામાં આવે છે. તો આવી રીતે કે છે આ વર્તનોપચારો છે તો એમાં આવી અનેક રીતની પ્રયુક્તિઓ કરી અને કે છે સારો ઉપયોગ, સારા પ્રયુક્તિઓ હોય છે એનો ઉપયોગ કરી અને એના દ્વારા કે છે આ દર્દીનું વર્તન હોય છે તો એને સુશિક્ષિત કરવામાં આવે છે.